નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા પહેલાં થોડા સમયમાં તમારી દ્વિતીય સત્રાંત કસોટી એટલે કે પ્રિલિમ એક્ઝામ આવવાની છે. જાન્યુઆરી મહિનામાં શરૂઆત ત્રીજા અઠવાડિયાથી ચાલુ થશે. બધી જગ્યાએ અલગ અલગ તારીખ હોઈ શકે. કોઈની 18 તારીખે ચાલુ થશે, કોઈની 22 તારીખે ચાલુ થશે. તો અત્યારે આપણે દ્વિતીય કસોટી ઉપર ધ્યાન દેશું, કારણ કે દ્વિતીય કસોટી એટલે પ્રિલિમ એક્ઝામમાં સંપૂર્ણ સિલેબસ આવવાનો છે. એટલે તમને ખ્યાલ પડી જશે કે આપણી તૈયારી કેટલે સુધી છે. ઓકે, બોર્ડ જેવું જ પેપર હોય છે તો આમાં પણ આપણે સારામાં સારી તૈયારી કરીશું, કારણ કે ઇનડાયરેક્ટલી આ તૈયારી જે આપણે પ્રિલિમ એક્ઝામની કરશું તે બોર્ડ એક્ઝામની જ તૈયારી થવાની છે. ઓકે, તો ચાલો આજે હું તમારા સમક્ષ ધોરણ 10 વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. વિભાગ ડી માટેના છે પ્રશ્ન. માત્ર આટલું કરશો એટલે 100% આમાંથી જ આવશે, ગેરંટી આપું છું. જો આમાંથી ન આવે તો હું આ મારી ચેનલ જે છે એ બંધ કરી નાખીશ, એટલી પણ તમને ગેરંટી આપું છું. ઓકે, જો ચેનલ બંધ કરું છું, તમારે આમાં પૂરેપૂરું ધ્યાન આપવાનું છે અને બધા પ્રશ્નો ખાસ તૈયારી કરવાની છે. ઓકે, તો સેક્શન ડી ચાલો શરૂઆત કરીએ છીએ અને સેટિસ્ફેક્શન ગેરંટીમાં આપું છું તમને. ક્વેશ્ચન 100% આવશે, તૈયારી કરજો. તો ચાલો અહીંયા સેક્શન ડી ચેપ્ટર 2 આવશે. પહેલા અહીંયા અલગ અલગ પ્રશ્નો આપ્યા છે તમને. તો પહેલો પ્રશ્ન શું છે કે ધોવાની સોડાની બનાવટ લખો, તેના 4 ઉપયોગ જણાવો, અથવા તમને પ્રશ્ન પૂછી શકે સોડિયમ કાર્બોનેટ. ઓકે, ધોવાના સોડા ન પૂછે તો સોડિયમ કાર્બોનેટ પણ પૂછી નાખે છે. તો યાદ હોવું જોઈએ કે સોડિયમ કાર્બોનેટ એ જ ધોવાના સોડા કહેવાય. તેની બનાવટ લખવાની હશે સમીકરણ સાથે અને તેના ઉપયોગ જણાવવાના હશે. તો આ પ્રશ્ન. ત્યાર પછી બીજો પ્રશ્ન, ખાવાના સોડાની બનાવટ લખી તેના 4 ઉપયોગો જણાવો અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. જો તમને ખાવાના સોડા ન પૂછે તો તમને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પૂછી નાખે. જો તમને આ રીતે પણ પ્રશ્ન ન પૂછવો હોય તો કઈ રીતે પૂછશે કે તમારા મમ્મી રસોડામાં ક્રિસ્પી પકોડા બનાવી રહ્યા છે, તો તે પકોડા બનાવવા માટે કોઈ પદાર્થનો ઉપયોગ કરે છે. આ પદાર્થનું નામ જણાવો, તેનું સમીકરણ જણાવો, તેના ઉપયોગો જણાવવાનું રહે. તો જાણે કે પકોડા બનાવે એટલે ભજીયા બનાવવા માટે સોડાનો ઉપયોગ કરે. ઓકે, તો ખાવાના સોડા પૂછે અથવા તો બેકિંગ સોડા પૂછી નાખે, અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પૂછી નાખે. તમને 4 અલગ અલગ રીતે પ્રશ્નો પૂછી શકે છે. ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી ની બનાવટ લખી તેના ઉપયોગો જણાવો. અથવા તમને પૂછી શકે, જો ફેરવીને પ્રશ્ન પૂછવો હોય કે ડોક્ટર જે છે કોઈ દર્દીના તૂટેલા હાડકા જે છે જોડવા માટે કોઈ વ્હાઇટ પાવડરનો ઉપયોગ કરે છે, તો આ પાવડર કયો છે, તેનું નામ જણાવો, તેનું સમીકરણ જણાવો, તેના ઉપયોગો જણાવો. ઓકે, અને પ્લાસ્ટર ઓફ પેરિસનું હજી એક બીજું એક નામ છે, તો એ મને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે શું નામ છે. એ પણ ક્વેશ્ચન એક વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, તો બની શકે બીજી વખત પણ પૂછાય. અને જો તમને યાદ ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, હું તમને એનો આન્સર જરૂરથી આપીશ. ત્યાર પછી વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે જણાવવાનું અને તેના ઉપયોગો. પાણીના શુદ્ધિકરણ માટે છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં છે, ત્યાં એનો ઉપયોગ થાય છે. અને મારા બધા ભાઈઓ અને બહેનોને એક પ્રશ્ન, 4 પ્રશ્ન તમને આપું છું. આ ગેરંટી આપું છું કે બીજામાંથી પૂછાય કે ન પૂછાય, 4 માંથી તો એક ક્વેશ્ચન આવશે જ. આ તમને 4 પ્રશ્નો નિરાશ નહીં કરે. આ 4 પ્રશ્નો તમારે એવા તૈયાર કરવાના છે કે અડધી રાતે તમને પ્રશ્ન પૂછે તો તમને આવડવો જોઈએ. ઓકે, તો 4 પ્રશ્નો મારા મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન જેનું કહી શકું, સ્ટાર માર્ક કરું છું અહીંયા આગળ. દર વખતે દર એક્ઝામમાં આ 4 ક્વેશ્ચન તો મારા હોય જ છે મહત્વના. આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન આવે છે, એટલે એક પણ ક્વેશ્ચન આપણે સ્કીપ નથી કરવાનો. પછી છે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ જણાવો. આપણા પાચનમાં પીએચ નું મહત્વ જણાવો. દાણાદાર ઝીંકનું એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો. અને સ્ટુડન્ટ્સ, બીજી પણ એક વાત તમને જણાવો કે દ્વિતીય કસોટીમાં, પ્રથમ કસોટીમાં એટલે આકૃતિ નથી આવતી, પણ દ્વિતીય કસોટીમાં તમારે આકૃતિ તૈયાર કરવી પડશે. બધી આકૃતિ આધારિત ક્વેશ્ચન ઘણા બધા આવશે. ઓકે,
તો આકૃતિને બધા એક વખત નજર ફેરવી લેજો ને આકૃતિની પ્રેક્ટિસ કરજો, કારણ કે ડાયરેક્ટ તમે આકૃતિ નથી દોરી શકતા. પ્રેક્ટિસ હશે તો જ તમે આકૃતિવાળા પ્રશ્નનો જવાબ આપી શકશો. પ્રશ્ન કેવી રીતના આપેલા હોય, કોઈ આકૃતિ આપે, ત્યાર પછી A B C D આલ્ફાબેટ્સ આપી દે અને પછી તમારી આલ્ફાબેટ્સને ઓળખવાના હોય કે A જે છે એ શું છે, B શું છે, C શું છે. ઓકે, ત્યાર પછી હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગો જણાવો. મે બી આ બી ક્વેશ્ચન આવી શકે છે. અને ટૂંકનો જ લખો pH, માપક્રમ. આ 4 ક્વેશ્ચન અને 2 ક્વેશ્ચન મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે. તો આ ક્વેશ્ચન તો ખાસ ભૂલવાના નથી. જો કે કરવાના બધા છે, પણ આ 6 ક્વેશ્ચન એવા તૈયાર કરવાના 2 વખત અથવા 3 વખત રેડી કરી લો. ઓકે, ચાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. અહીંયા આગળ પણ 9 ક્વેશ્ચન, સોરી 8 ક્વેશ્ચન છે. અહીંયા આગળ ભૂલાઈ ગયો છે. અહીંયા 6 આવશે, અહીંયા 7 અને અહીંયા આગળ 8. ઓકે, 8 ક્વેશ્ચન છે. મિસેલની રચનાની ક્રિયાવિધિ જણાવી. સાબુની સફાઈની પ્રક્રિયા સમજાવો. એક અનુરાગી છેડો, આવું કંઈક આવે, ખ્યાલ છે? સાબુના છેડા જે છે 2 આયન ધરાવતા હોય, ધન આયન અને ઋણ આયન. બંને છેડા એક મેલ સાથે પ્રક્રિયા કરે. ઓકે, આવું કંઈક આવે છે. તો મિસેલ રચના બને છે આખી આખી, કંઈક આ રીતે હોય છે. મેલના કણો સાથે આવી રીતના ચીપકી જાય, ખ્યાલ છે? આ રીતની કંઈક મિસેલની રચના તૈયાર થાય છે. તો મિસેલની રચના, સફાઈ, સાબુની સફાઈ પ્રક્રિયા જણાવો. આ ક્વેશ્ચન. આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, વિધાન સવિસ્તર સમજાવો. એક આ ક્વેશ્ચન. ઇથેનોલના ઉપયોગો 2 ક્વેશ્ચન, 2 માર્ક્સના પ્રશ્નમાં અથવા 4 માર્ક્સના પ્રશ્નમાં આવી શકે છે, પણ 4માં બહુ ઓછું, 2 ગુણ માટે મહત્વનું છે. સમઘટકતા એટલે શું? પેન્ટેનના સમઘટકો કયા છે? બંધારણીય સૂત્ર આપી જણાવો. આ 3 ક્વેશ્ચન જે છે ને મારા મોસ્ટ ફેવરેટ ક્વેશ્ચન છે. ઓકે, અને જેટલા ચેપ્ટર આવશે આમાં, શરૂઆતના 3જો 4થો એટલે 1 થી 5 સુધીના પ્રશ્નો તો તમારે ખાસ કરીને તૈયાર કરવાના છે મિત્રો. ત્યાર પછી ક્લોરીનમાં સહસંયોજક બંધની રચના સમજાવો. 6થો પ્રશ્ન છે સંયોજનના સૂત્ર ઉપરથી સંયોજનનું નામ આપવાનું રહેશે. જાણે સમજી લો તમને CH3 શું આપે? CH3 COOH, પછી કે આ સૂત્ર જે છે એનું નામ જણાવો. તો એસિટિક એસિડ થાય, ખ્યાલ છે? આવી રીતના કોઈ પણ 4 સૂત્ર આપી દે, 4 આવી રીતના કેમિકલ નેમ આપી દે, એના ઉપરથી જણાવવાનું હશે કે શું છે. તો આ રીતના પણ ક્વેશ્ચન તૈયાર કરી એટલે બધાના સમીકરણ તમને તૈયાર હોવા જોઈએ. ખાસ કરીને 3જું 4થું અને 2જું ચેપ્ટર, આ 3 ચેપ્ટરમાં સમીકરણ આધારિત ક્વેશ્ચન આવે છે. સમીકરણ બધા તૈયાર રાખજો. ત્યાર પછી 7મો પ્રશ્ન છે ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ ઉદાહરણ આપી સમજાવો. અને 8મો પ્રશ્ન છે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો. એક આ ક્વેશ્ચન પણ મને બહુ વધારે ગમે છે, પ્રિય ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાં. શરૂઆતના 2 તો છે જ, આ તો કોઈ કાળે ભૂલવાનું નથી. ઓકે, તો આ ચેપ્ટરમાં આયરાઈ ક્વેશ્ચન હતા અને એક કોષ્ટક આવે છે, ઇથેન, મિથેન, પેન્ટેન, બ્યુટેન, ખ્યાલ છે? તો એ કોષ્ટક આધારિત અને ક્રિયાશીલ સમૂહ આધારિત ક્વેશ્ચન કરજો. મેં બધા અસાઇનમેન્ટના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન મૂક્યું છે. તો તમને જો કોઈ ક્વેશ્ચન ક્યાં ન મળતો હોય, કોઈ તકલીફ પડતી હોય, અથવા નવનીતનો ઘણો મોટો પ્રશ્ન થતો હોય અને યાદ ન રહેતો હોય, તો કયા કયા ટોપિક યાદ રાખવા એ મેં અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આપ્યું છે. તમે એક વખત નજર કરી લેજો. સાથે સાથે સ્ક્રીનશોટ પણ તમારે લેતા જવાનું છે. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયા, બહુ મજાનું ચેપ્ટર અને બોર્ડમાં આ પ્રશ્ન મહત્વના છે. આ પ્રકરણ મહત્વનું છે, 10 ગુણનું ચેપ્ટર છે. એટલે આમાંથી 8 ક્વેશ્ચનમાંથી એક પણ ક્વેશ્ચન સ્કીપ ન કરતા દ્વિતીય કસોટી માટે આવી શકે છે. અને સાથે સાથે ફાઇનલ એક્ઝામ માટે પણ આ ક્વેશ્ચન તૈયાર કરવાના, કારણ કે બંનેની બ્લુપ્રિન્ટ સરખી છે. જે ચેપ્ટરનો ગુણભાર દ્વિતીય એક્ઝામમાં છે તે જ ફાઇનલ એક્ઝામમાં પણ છે. ઓકે, અને આ ચેપ્ટરમાં શરૂઆતના 5 પ્રશ્ન હું તમને આપીશ. અરે, મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો. આ બધા તંત્ર તૈયાર રાખજો અને આકૃતિ તૈયાર રાખજો. જો તંત્ર તૈયાર નહીં રાખ્યા તો તમારું તંત્ર ગોટાળે ચડશે, અને જો આકૃતિ તૈયાર નહીં રાખી તો કૂતરી જેવી હાલત થશે. ઓકે, એટલે આકૃતિ તૈયાર રાખવાની, આકૃતિ તૈયાર રાખવાની.
આકૃતિ નહીં, આકૃતિ. અને તંત્ર બધા તૈયાર હોવા જોઈએ. ત્યાર પછી મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન આકૃતિ દ્વારા સમજાવો. વરી આકૃતિ. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી આકૃતિ દોરીશ, તેમાં રુધિરનું પરિવહન સમજાવો. જો આ ચેપ્ટરમાં તો લગભગ આકૃતિ વાળા, હા બધા પ્રશ્નો જે છે આકૃતિ વાળા છે. જો 4 ગુણનો પ્રશ્ન હોય તમે આકૃતિ દોરો ને તો પૂરેપૂરા ગુણ મળે. પણ જો તમે બધું લખો ને એક આકૃતિને દોરો તો 3 ગુણ મળે, 1 ગુણ કપાઈ શકે છે તમારો. ઓકે. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના એટલે માનવ હૃદયની આકૃતિ. અમીબામાં પોષણની આકૃતિ દોરી સમજાવો તો પ્રશ્ન પૂછી શકે કે એક કોષી સજીવમાં પોષણ કઈ રીતે મેળવાય. તો બંને ક્વેશ્ચન એક જ થશે, કારણ કે અમીબા પણ જે છે એ એક કોષીય સજીવ છે. ત્યાર પછી મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનની આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણ ક્રિયા સમજાવો. આકૃતિ, 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 આકૃતિ. ઓકે. અને 8મો પ્રશ્ન આકૃતિ આધારિત પ્રશ્ન આવી શકે છે. ભાગો ઓળખવાના હશે અને સમજાવવાનું હશે. જાણે સમજી લો, માનવ શરીર આપી દે, પછી ત્યાં આગળ અહીંયા તીર મારે, એક અહીંયા તીર મારે, એક અહીંયા તીર મારે, એક અહીંયા તીર મારે, પછી કહે છે એ શું છે, આ બી શું છે, સી નું કાર્ય વર્ણવો, ડી શું કામ કરે છે, પ્રોટીનનું પાચન ABCD માંથી ક્યાં થશે. તો આવી રીતે આકૃતિ આધારિત ક્વેશ્ચન આવી શકે. અથવા હૃદયની કોઈ આકૃતિ આપી દે, એમાં ABCD આપી દે, તમારે જણાવવાનું હશે કે આ ડાબું કર્ણ કયું, જમણું કર્ણ કયું, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, આરોહી ધમનીકાંડ, અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા. તો આ રીતે ક્વેશ્ચન આવી શકે છે. ઓકે. તો આકૃતિ આધારિત ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો. ભલાઈ કરું છું તમને, હાથ જોડું છું. જો કે હાથ જોડવાના ન આવે મારે, પરંતુ તમારો ગુણ એક પણ કપાવો જોઈએ નહીં. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સેક્શન ડી, ચેપ્ટર નંબર 10. બહુ મજા આવ્યો ચેપ્ટર. આના પણ પૂરેપૂરા ગુણ લેવાના છે અને આમાં પણ તમને 5 ક્વેશ્ચન એવા આપીશ. કદાચ હું તો કહું છું બીજા તમે ક્વેશ્ચન નહીં કરો તો ચાલશે, પણ 5 ક્વેશ્ચન ભૂલે ચૂકે જો છૂટી હશે ને તો વારો નીકળી જશે તમારો. હું તો શું કાઢીશ વારો, ત્યાં એક્ઝામમાં માર્ક્સ કપાઈ જશે, બીજું શું થશે. ઓકે. તમારો મોટો ભાઈ છું, મારાથી કાંઈ થાય પણ નહીં. વાતાવરણીય વક્રીભવન એટલે શું, સંક્ષિપ્તમાં સમજાવો. લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું, તે થવાના કારણો, તેનું નિવારણ, આકૃતિ વરી પાછી આવી. ઓકે. તો આકૃતિ તૈયાર રાખજો. ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું, તે થવાના કારણો, તેનું નિવારણ, આકૃતિ. જો આકૃતિ બધે આવે છે. તફાવત આપો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી. જો મારે આ ક્વેશ્ચન આપવા હોય મહત્વના, તો 3 ક્વેશ્ચન અને 5મો અને 6. આ માર્ક્સના મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન. આ 5 ક્વેશ્ચનમાં તમે કયો એટલા ટકા હું ગેરંટી આપી દઉં. જો ગેરંટી કેટલી આપું જોજો તમે. ગણી લો કેટલા ટકા ગેરંટી આપી છે. આ 5 ક્વેશ્ચન એવા છે મારા મહત્વના પીક્ડ ટોપિક છે કે આ ક્વેશ્ચનમાંથી તમને બોર્ડની પરીક્ષામાં અને તમારી દ્વિતીય એક્ઝામમાં પૂછાશે, પ્રિલિમ એક્ઝામમાં પણ પૂછાશે. ઓકે. તો તૈયાર કરવાના છે. શું છે પ્રશ્ન બીજો, કે લઘુ દ્રષ્ટિની ખામી અને ત્રીજો છે ગુરુદ્રષ્ટિની ખામી. જો આ રીતે એમને ક્વેશ્ચન ન પૂછો તો ક્વેશ્ચન કઈ રીતે પૂછે કે રમેશના દાદાજી જે છે ન્યૂઝપેપર વાંચવા બેઠા છે, પરંતુ ન્યૂઝપેપર સરખી રીતે વાંચી શકતા નથી. તો તે કઈ ખામીથી પીડાતા હશે, તેના નિવારણ માટે કયા લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે. તો આ રીતના ક્વેશ્ચન આવી શકે. અથવા લઘુ દ્રષ્ટિની ખામી માટે પૂછી નાખે કે ભાઈ અજય જે છે એ ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચીસ ઉપર અથવા છેલ્લી પાટલીએ બેઠો છે, તેને બોર્ડ ઉપરનું લખાણ જે છે એ વ્યવસ્થિત વાંચી શકતો નથી. તો તે કઈ ખામીથી પીડાતો હશે, તેના કારણો જણાવો અને આકૃતિ સાથે દર્શાવવાનું રહેશે. ઓકે. તો દૂરનું ન દેખાય એ લઘુ દ્રષ્ટિની ખામી, નજીકનું ન દેખાય એ ગુરુદ્રષ્ટિની ખામી. અને લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી જે છે એનો તફાવત પણ પૂછી નાખે. આ 3માંથી એક ક્વેશ્ચન આવશે, ગેરંટી આપું છું. અને જો આ 3માંથી ક્વેશ્ચન ના આવે ને તો હું મારી આ ચેનલ બંધ કરી નાખીશ. જાઓ. આનાથી વધારે તો શું છે બોલો. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીની બીજા શબ્દોમાં પણ પૂછી શકે, માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. ત્યાર પછી છે પ્રકાશનું વિભાજન એટલે શું. જો પ્રકાશનું એક આવશે વિભાજન અને એક આવશે પ્રકાશનું વક્રીભવન. બંને સેમ ક્વેશ્ચન થશે, પણ સમજવામાં ભૂલ ન કરતા. વિભાજન કે એટલે પ્રકાશ અલગ અલગ રંગોમાં વિભાજન થઈ જાય, અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય. જાંબલી બને
નીલો બને, વાદળી બને, લીલો બને, પીળો બને, નારંગી બને, રાતો બને, એટલે જાની વાલી પીનારા બને. એ વિભાજન. પ્રિઝમ દોરવાનું, 7 રંગો તેમાંથી કાઢવાના અને પ્રિઝમની આકૃતિ કઈ રીતે બનાવવાની એ પણ શીખી જજો. ઓકે. પછી પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનની ઘટના આકૃતિ દોરી સમજાવો. પ્રિઝમ દોરવાનું, તેમાંથી એક કિરણ જે છે પસાર થતું હોય તે પ્રિઝમની અંદર જઈને વાંકું વળે, પછી પ્રિઝમની બહાર નીકળે વધારે વાંકું વળે, વિચલન કોણ મળે, પ્રિઝમ કોણ બને, વક્રીભવન વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ, વક્રીભવન કોણ, નિર્ગમન કોણ. બરોબર, આવા ખૂણા આવતા હતા. ખાલી દર્શાવવાનું છે કે બીસી જે છે એ વક્રીભવન કિરણ છે, ડીસી જે છે એ નિર્ગમન કિરણ છે. તો આ ક્વેશ્ચન. અને આ 5મા ક્વેશ્ચનમાં હજી એક તમને ટોપિક જો પ્રશ્ન પૂછી નાખું, એક આકૃતિ આપી દે, ત્યાં એક ઉપર એક્સ અને નીચે વાય હોય, અને તમને કહે કે પ્રકાશના વિભાજન દરમિયાન આ એક્સ રંગ કયો છે અને વાય રંગ કયો છે, તો ઉપર કયો રંગ અને નીચે કયો રંગ હોય તમને ખ્યાલ પડવી જોઈએ. કયો રંગ સૌથી વધારે વળે છે અને કયો રંગ સૌથી ઓછો વળે છે. ત્યાર પછી કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો. આ એક્ઝામમાં 2023ની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો, 2023માં જ સેક્શન ડીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બની શકે કે તમારે આ વખતે પ્રિલિમ એક્ઝામમાં પૂછાઈ શકે. અને મિત્રો આ જે ક્વેશ્ચન જે છે ને એ ફાઇનલ એક્ઝામ માટે પણ મહત્વના છે. ઓકે, એટલે તૈયારી અત્યારે પ્રિલિમ એક્ઝામની તમે કરશો એટલે તમારી ઓલરેડી ફાઇનલ એક્ઝામની તૈયારી થવાની જ છે. ચલો સ્ક્રીનશોટ લેતા જજો સાથે સાથે. ચેપ્ટર નંબર 12 શું છે? જો 6 પ્રશ્ન આપ્યા છે કુલ. પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં 2 પ્રશ્ન છે. ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. એક આકૃતિ હશે ખાલી, બરોબર. બેટરી સરખી દોરવી પડે આ રીતે, ખ્યાલ છે ને? આ બાજુ પ્લસની નિશાની, આ બાજુ માઇનસની નિશાની. પછી બલ્બ દોરવાનું હશે, સ્વિચ દોરવાની હોય, વોલ્ટમીટર દોરવાનું હોય, એમીટર દોરવાનું હોય. પછી ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ. ફ્યુઝ હોય જેથી ઓવરલોડિંગ બચાવી શકાય, અને અર્થિંગ વાયર જે વધારાનો વાયરને જમીનમાં ગાળી દેવામાં આવે, એટલે કે શોર્ટ સર્કિટ ન થાય, કોઈ નુકસાન ન થાય, જાનમાલની હાનિ ન થાય. તો એના આધારિત ક્વેશ્ચન હશે. આના માટે 4 મુદ્દા લખવા પડે અને આના માટે 4 મુદ્દા, એટલે 2 ગુણ આના મળે અને 2 ગુણ આના મળે પ્રિલિમ એક્ઝામમાં. પછી બીજો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રરેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્રરેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. કે ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્રરેખાઓ હોય, ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય, જે સમાંતર એકબીજાને આવેલી હોય, ક્યારેય એકબીજાને છેદે નહીં. ગજિયા ચુંબકના બંને છેડે ચુંબકીય બળ બહુ વધારે હોય. ખ્યાલ છે ને? આવું તમારા શિક્ષકે તમને સમજાવ્યું હશે. તો ક્ષેત્રરેખાઓ આકૃતિ સહિત તૈયાર રાખવાની છે. ઓકે. પછી ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? આ બીજો ક્વેશ્ચન, આ ત્રીજો ક્વેશ્ચન, સોરી આ ચોથો થઈ ગયો. બીજો ક્વેશ્ચન, આ ત્રીજો ક્વેશ્ચન અને આ પ્રથમ ક્વેશ્ચન. મને બહુ મજા આવ્યો આ પ્રશ્નમાં અને યાદ રહી જાય એવા સરળ છે. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? ત્યાર પછી આકૃતિ આધારિત ક્વેશ્ચન આવી શકે છે. આકૃતિ મિત્રો ખાસ કરીને તૈયાર કરજો, ભૂલતા નહીં. અને એક 5મો ક્વેશ્ચન. હવે આ પ્રશ્નનો ઇતિહાસ તમને હું કહું તો અલ્ટરનેટિવ પૂછાતો આવે છે. આટલા બધા સ્ટાર કરે એટલે કંઈક તો હશે આ ક્વેશ્ચનમાં. ઇતિહાસ શું કહે છે, હિસ્ટ્રી શું કહે છે આ ક્વેશ્ચનની. જો આ વર્ષે પૂછાય તો આવતા વર્ષે ન પૂછાય, આવતા વર્ષે પૂછાય તો આગલા વર્ષે નહીં પૂછાય. અલ્ટરનેટિવ પૂછાણો નહીં પૂછાય, પૂછાણો નહીં પૂછાય, પૂછાણો નહીં પૂછાય. એટલે બોર્ડ એક્ઝામમાં આ ક્વેશ્ચન કે આ વખતે નવો પૂછાણો આ વખતે આવશે અને બની શકે તમારી દ્વિતીય કસોટીમાં પણ આ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે. તો પ્રી બોર્ડ જે એક્ઝામ આવશે એમાં પણ આ ક્વેશ્ચન આવી શકે છે. તો સોલેનોઇડ વાળો છે. અને છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપની આકૃતિ દોરી સમજાવો. માત્ર આ નહીં, એક સુરેખ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેની પણ આકૃતિ જે છે એ તૈયાર કરજો. ઓકે. હવે આપણે જોઈએ લાસ્ટ ચેપ્ટર, આપણું પર્યાવરણ. 4 પેજનું ચેપ્ટર છે ને 10 ગુણ દઈને જાય છે. લઈ લ્યો. ઓઝોનનો પાકો કરી લ્યો. ફિક્સ છે. ઓઝોનનો ક્વેશ્ચન તો ફિક્સ છે. તમારી દ્વિતીય કસોટી હોય તો ફિક્સ છે, પ્રથમ એક્ઝામ હતી એમાંય ફિક્સ હતો, અને વાર્ષિક પરીક્ષા આવશે બોર્ડની એક્ઝામ એમાં આપણા ક્વેશ્ચન ફિક્સ છે. આ જે છે ટેન્ડર ભર્યું છે ભાઈ, 5-7 વર્ષ સુધી આ તો આવવાનો છે.
જેમ સૂર્યવંશમ પિક્ચરમાં જેમ આવે છે ને મેક્સ ઉપર જ્યારે મેક્સ ચાલુ કરી દે સૂર્યવંશમનું ખીર પીને અમિતાભ બચ્ચનને લોહીની ઉલટી થાય, તો એમાં આ ઓઝોન છે. ઓઝોન ક્વેશ્ચન ફિક્સ છે, તૈયાર કરી નાખજો. તો ઓઝોનનો ક્વેશ્ચન જ્યાં જ્યાં તમારી અસાઇનમેન્ટમાં, નવનીતમાં, અપેક્ષિતમાં જ્યાં જોવા મળે તૈયાર કરી નાખવાનું, ભૂલવાનું નહીં. તો ઓઝોન કઈ રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્ય જણાવો. પછી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે. આ વિઘટનને સીમિત કરવા કયા પગલાં ભરવા જોઈએ? આ 3 ક્વેશ્ચન જે રહ્યા ને, આ 3 ક્વેશ્ચન તો તૈયાર ખાસ કરી નાખજો. ઓઝોન કેવી રીતે બને તે સમીકરણ સહિત સમજાવો. ઓક્સિજનના 2 અણુ ઓક્સિજન સાથે સંયોજાય, અલ્ટ્રાવાયોલેટ રેઝ ને હાજરી હોય તો ત્યારે O3 બને. ખ્યાલ છે? આવું કંઈક તમે પાઠ્યપુસ્તકમાં ભણ્યા હશો, શિક્ષકે તમને ભણાવ્યું હશે. જૈવિક વિશાલન એટલે શું? કે ઉત્તરોત્તર માનવ શરીરમાં જે છે એ સંગ્રહ પામતું જાય, એનો જે છે સડે નહીં, બરોબર? એ રીતનો કંઈક આવે છે જૈવિક વિશાલન. ત્યાર પછી તફાવત આપો, આહાર શૃંખલા અને આહાર જાળ. એક આ ક્વેશ્ચન પણ મને ગમે એવો છે. એટલે 4 પ્રશ્ન તમારા થઈ ગયા. 4માંથી આવી શકે, પણ બીજા આપણે પ્રશ્ન આપ્યા છે. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો છો? તમે ભારતનું ભવિષ્ય છો. ઓકે, તમે મોટા થઈને IAS IPS કંઈક મોટા અધિકારી બનશો તો ત્યારે તમારી પાસે દેશ એવી અપેક્ષા રાખે કે તમે દેશનો વિકાસ કરવા માટે, સ્વાસ્થ્ય સારું કરવા માટે તમે શું કરશો. તો ત્યારે આ કચરાની સમસ્યા બહુ મોટી હશે. તો અત્યારથી તમે કેવું વિચારો છો? એટલે કે કરંટને લગતો એક ટોપિક છે જે ક્વેશ્ચન આવી શકે છે. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો. એક દિશીય હોય છે, ઉર્જા પાછી જે છે પુનઃ આવતી નથી, આગળ વધતી જાય, ઉર્જાનો વ્યય થતો જાય, બરોબર? તો પાછી નથી આવતી. નકામા કચરાના પ્રકારો જણાવો. તો એક આ 7મો ક્વેશ્ચન પણ ખાસ કરવાનો. જો કરવાના બધા છે, એવું નથી કે હું આ લાલ ટપકા કે સ્ટાર માર્ક કરવું જ ક્વેશ્ચન મહત્વના છે. ક્વેશ્ચન બધા મહત્વના છે, પણ આ થોડાક મારા મોસ્ટ ફેવરેટ ક્વેશ્ચન છે. ઓકે, તો આ સેક્શન ડી હતો અને ગેરંટી આપું છું આ સેક્શન ડી ના જેટલા ક્વેશ્ચન આપ્યા છે એમાં તમારા 20 ગુણ તો જરૂરથી પાકા થવાના છે. તો બધાએ તૈયારી કરવાની છે. અને યાદ રાખજો, તમે પ્રિલિમ એક્ઝામની તૈયારી કરો છો એ જ તમારી વાર્ષિક એક્ઝામની પણ તૈયારી થાય છે, બોર્ડ એક્ઝામની પણ તૈયારી થાય છે. ઓકે, તો આ બંને એક્ઝામ માટે હેલ્પફુલ થશે. બસ આ વિડીયોમાં અહીં સુધી. આપણે જરૂરથી હમણાં સેક્શન સી, સેક્શન બી બધાના વિડીયો બનાવવાના છીએ. બસ થોડી જરૂર છે તો તમારા સપોર્ટની. જો તમારો ભાઈ તમારા માટે આટલી પ્રયત્ન કરી રહ્યો હોય તો સાથે તમારે પણ થોડો સાથ સહકાર આપવો પડશે. તો ચાલો આ વિડીયોમાં અહીં સુધી. ખૂબ જ તૈયારી કરજો અને ખૂબ જ સારા ગુણ મેળવજો. જય હિન્દ.